નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. આજના વિડીયોમાં કિડનીના વિષયને લઈને ચર્ચા કરવાની છે. મારી સાથે ડૉક્ટર અભિષેક મિસ્ત્રી જોડાયા છે. તેઓ પોતે નેફ્રોલોજિસ્ટ છે અને કિડનીનું શું મહત્વ છે, કિડનીને લઈને જે ઘણા બધા રોગો થતા હોય છે તેની સાથે કિડનીને લઈને ઘણા બધા ભ્રમ પણ લોકોમાં હોય છે. એટલે આવા બધા ઘણા બધા વિષયોને લઈને મારે ચર્ચા કરવી છે. સર, સ્વાગત છે તમારું ઓવર રાજકોટના પ્લેટફોર્મ પર. પહેલો જ સવાલ એ કે કિડનીનું મહત્વ આપણા શરીર માટે કેટલું છે? કિડની છે એ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે. મેઇન કિડનીનું ફંક્શન એ છે કે આપણા બોડીમાં જે બગાડ બને છે એનું યુરિન દ્વારા બહાર કાઢવામાં આવે છે. બીજું, આપણા બોડીમાં જે પાણીની બેલેન્સ છે એ બી કિડની મેન્ટેન કરે છે. અને આપણા બોડીમાં જે એક્સેસ એસિડ બને છે એનું મેન્ટેન બી આપણી કિડની કરે છે. આ ઉપરાંત આપણા કિડની બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં બી બહુ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. અને એને શરીરની ગરણી કહેવામાં આવે છે. યસ. ઘણા બધા રોગ થતા હોય છે કિડનીને લઈને, અને ઘણા બધા તો બહુ ગંભીર રોગો હોય છે. તો મારે રોગો વિશેની માહિતી જાણવી છે કે કેવા કેવા કિડનીને લઈને રોગો થતા હોય છે. કિડનીમાં આમ જોવા જઈએ તો મોસ્ટ કોમન રોગ જે કિડનીને નુકસાન કરે છે એ છે આપણું ડાયાબિટીસ અને હાઇપરટેન્શન, જે બીપી આપણે કહીએ. એ સૌથી વધુ કોમન કોઝિસ છે જે કિડનીને નુકસાન કરે છે અને મેજર કોઝ છે. એ ઉપરાંત કિડનીમાં સ્ટોન્સ થાય છે. એ ઉપરાંત બીજા અમુક ગ્લોમેરુલર ડિઝીઝ છે, જે ડિઝીઝ આપણા જે કિડનીમાં જે નાના ફિલ્ટર્સ હોય છે એમાં એ ડિઝીઝ થાય, એના લીધે કિડનીમાં નુકસાનકારક બને છે એ વસ્તુ. અચ્છા, તમે બ્લડ પ્રેશર અને એની વાત કરી, ડાયાબિટીસની, તો એ કેવી રીતે કિડની પર ઇફેક્ટ કરે છે? યુઝ્યુઅલી ડાયાબિટીસ જે અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય એ આપણા જે કિડનીના નાના નાના ફિલ્ટર્સ છે, જેને આપણે ગ્લોમેરુલસ કહીએ, તેની ઉપર નુકસાન કરે છે. અને બ્લડ પ્રેશર વધારે રહેવું, હાઈ બ્લડ પ્રેશર, એ આપણા જે કિડનીની અંદર બ્લડ વેસલ્સ હોય છે, રક્તવાહિનીઓ, એમાં એ નુકસાન કરે છે લાંબા ગાળે. સામાન્ય રીતે સ્ટોન થઈ જવો કે કિડનીમાં ઘણા બધા લોકો છે તે ડાયાલિસિસ પણ કરાવતા હોય છે. તો ડેઇલી રૂટીનની આપણે વાત કરીએ તો એવી કઈ મિસ્ટેક્સ લોકો દ્વારા થતી હોય છે, એવી કઈ ભૂલો છે કે જેનાથી કિડની છે તે ડેમેજ થતી હોય છે, તેના પર ઇફેક્ટ થતી હોય છે? કિડની એવું છે કે ઘણા બધા રીઝન્સ હોય કે જેના લીધે કિડની ડેમેજ થાય. સૌથી પહેલું જે આપણે વાત કરીએ પ્રમાણે કે અનકન્ટ્રોલ ડાયાબિટીસ અને અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર, એ વન ઓફ ધ મેજર રીઝન છે કિડનીના ફંક્શનિંગ ઘટાડવા માટે. એના સિવાય આપણે કિડની સ્ટોન્સ જે ફોર્મ થાય છે, તો કિડની સ્ટોન શું કામ ફોર્મ થાય? તો આપણી ડાયટરી હેબિટ્સ છે, જેમાં આપણે જંક ફૂડ ખાઈએ, કોલ્ડ ડ્રિંક્સ લઈએ અથવા સોફ્ટ ડ્રિંક્સ લઈએ, એ બધી વસ્તુના લીધે બી કિડની સ્ટોન્સ ફોર્મ થાય છે. એ ઉપરાંત આપણી અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અમુક છે, કસરત ઓછી કરવી, એ બધી વસ્તુના લીધે બી કિડનીમાં લાંબા ગાળે નુકસાન થતું હોય છે. મારે આમ તો સીધો જે પ્રશ્ન અત્યારના વાતાવરણનો કરવો છે, કારણ કે અતિશય તડકો પડે છે અને તડકામાં મોટા ભાગે શરીરમાં પાણી ઘટી જવું આ એક સામાન્ય બાબત રહેતી હોય છે. હવે પાણીની સીધી અસર કિડની સાથે જોડાયેલી છે, તો જે તડકાનું આખી પરિસ્થિતિ છે એ કિડની પર કેવી રીતે અસર કરે છે? યુઝ્યુઅલી આપણું કિડની છે એનું ફંક્શન એ છે કે આપણે બોડીમાં પાણીની માત્રા બેલેન્સ રાખે છે અને બધા ઇલેક્ટ્રોલાઇટ્સ જે સોલ્ટ્સ છે એનું બી બેલેન્સ મેન્ટેન કરે છે. તો જ્યારે એક્સેસિવ ગરમી પડે ત્યારે શું થાય કે આપણા બોડીમાં પાણીનો સોર્સ થાય છે અને એ લીધે અમુક ઇલેક્ટ્રોલાઇટ્સનું બી એક્સક્રીશન થાય છે આપણા સ્વેટના લીધે, જેમ કે પરસેવો વળે એના થ્રુ. તો એના લીધે આપણે અપ્રોપ્રિએટ માત્રામાં પાણી લેવું પડે. જેમ કે નોર્મલ આપણે નોર્મલ વ્યક્તિઓ છે એમાં આપણે યુઝ્યુઅલી એક દિવસમાં 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ આઈડિયલી. અને જે પેશન્ટ છે જેને સ્ટોન કે એવું હોય એ લોકોએ થોડું વધારે પાણી પીવું પડે, જેમ કે 3.5 થી 4 લીટર. તો આપણી અત્યારની જે એકદમ વધારે ગરમી છે એમાં રેગ્યુલર પાણી પીવું પડે, જેમ કે હર કલાકે થોડું થોડું પાણી પીવું પડે અથવા 1 ગ્લાસ પાણી પીવું, એ આપણે રેગ્યુલરલી મેન્ટેન રાખવું પડે. તમને તરસ લાગી છે કે નથી લાગી તો બી આ પાણી રેગ્યુલરલી પીવું પડે તમારે. એટલે કમ્પલસરી પાણી પીવું એ જરૂરી છે એક સમય ઓલા દરમિયાન. ઉનાળાની તો આપણે વાત કરી, પણ એ સિવાય પણ ડેઇલી રૂટીનમાં આપણે એવા કયા ચેન્જીસ કરી શકીએ, એવી કઈ ઇમ્પોર્ટન્ટ હેબિટ્સ છે કે જેનાથી આપણે કિડનીનું ધ્યાન રાખી શકીએ? કિડનીનું ધ્યાન રાખવા માટે સૌથી પહેલાં તો આપણે ખોરાકમાં નમક થોડું ઓછું લેવું જોઈએ. બીજું, આપણે જે પાણી પીએ એ નોર્મલ અમાઉન્ટમાં પાણી પીવું જોઈએ. અને અમુક પેશન્ટ્સ જે હોય છે, જેમ કે લીવર અથવા હાર્ટ અથવા કિડનીના પેશન્ટ હોય, એ લોકોને જે એમના ડૉક્ટર એડવાઇસ કરી હોય એટલી માત્રામાં જ પાણી પીવું જોઈએ. એના સિવાય આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. જંક ફૂડ ને કોલ્ડ ડ્રિંક્સ ને બધું થોડું બને ત્યાં સુધી કંટ્રોલ અમાઉન્ટમાં લેવું જોઈએ. અને જે પેશન્ટો ખાસ ડાયાબિટીસ અને બીપીના છે એ લોકોએ બીપી અને ડાયાબિટીસનો કંટ્રોલ રાખવો જોઈએ અને નિયમિત ચેક કરતું રહેવું પડે. અને એવું પણ ઘણીવાર સાંભળવા મળતું હોય છે કે કોઈ નાનું બાળક છે એને પણ સ્ટોનની તકલીફ હોય છે, તો એ શું કામ બનતું હોય છે?
નાના બાળકોમાં સ્ટોન્સ યુઝ્યુઅલી આપણે ડિહાઇડ્રેશનથી થાય કે ઘણા નાના બાળકો પાણી નથી પીતા, ઓછું પીવે છે, એના લીધે ક્રોનિક રે એનાથી સ્ટોન ફોર્મેશન થાય. બીજું કે એ લોકોને ફેમિલી હિસ્ટ્રી હોય છે, એના લીધે બી ફેમિલીમાં હિસ્ટ્રી હોય તો સ્ટોન ફોર્મેશન થાય. અમુક મેટાબોલિક ડિસઓર્ડર્સ હોય છે, જેમ કે પ્રાઇમરી હાઇપરઓક્સિલ્યુરિયા છે, સિસ્ટિન્યુરિયા છે, એ બધા ડિઝીઝ તમારે સ્ટોન ફોર્મેશન વધારી દે છે. એટલે એ બધા સ્ટોન ફોર્મેશન નાના બાળકોમાં બી જોવા મળે છે. અને ખાસ કે જેને ફેમિલી હિસ્ટ્રી હોય અને નાના બાળકોમાં આવા સ્ટોન થતા હોય, એ લોકો રેગ્યુલર ચેકઅપ કરાવતો રહેવો જોઈએ અને એનું એનાલિસિસ કરવું જોઈએ. ઓકે. અને એક એ પણ ઇમ્પોર્ટન્ટ રહેતું હોય છે કે દરેક વ્યક્તિ, ઘણા લોકો એવું કહેતા હોય કે હું પેઇન કિલર દવા લઉં છું પણ એમાંનું કન્ટેન્ટ છે ને ઓછું છે, એટલે મારી કિડનીને ઇફેક્ટ નહીં કરે. તો આ શું સાચી વાત છે? અને પેઇન કિલર જે દવાઓ છે એ કેટલી હદે કિડનીને ઇફેક્ટ કરતી હોય છે? પેઇન કિલર્સ આમ તો ઘણી પ્રકારની હોય છે, બટ અમુક પેઇન કિલર્સ હોય છે, જેમ કે આપણે એને એનસેડ્સ કહીએ, જેમાં આપણે ડાયક્લોફિનેક આવે, એસિક્લોફિનેક આવે, આઇબુપ્રોફેન છે, નિમેસ્યુલાઇટ છે, એ બધી દવાઓ છે ને ડાયરેક્ટલી કિડનીને અફેક્ટ કરે છે. તો એ બધી દવાઓ જોઈએ તો જ લેવી અને ડૉક્ટરની ખાસ એડવાઇસ મુજબ જ લેવી જોઈએ. તો એ ખાસ આપણે ધ્યાન રાખવું પડે આપણે. ઓકે. અને અમુક જે પેઇન કિલર્સ હોય છે માથાની ને એ બધી, જેમાં એવું કહેવાતું હોય છે કે કન્ટેન્સ ઓછું છે, તો એ શું સાચી વાત છે ને એનાથી કિડનીને ઇફેક્ટ નથી થતી હોતી? એટલે અમુક જે પેઇન કિલર્સ હોય છે, જે આપણે પેરાસિટામોલ છે કે ટ્રામાડોલ છે, એ બધી દવાઓ છે કે જે આપણે કિડની પર અસર એટલી નથી કરતી, તો એ આપણે સેફલી આપણે કિડનીના પેશન્ટ છે અથવા કિડની જેની નબળી હોય છે એમાં આપણે લઈ શકીએ છીએ. ઓકે. એટલે એનાથી એટલી બધી ઇફેક્ટ નથી થતી હોતી. કિડનીને લઈને ભ્રમ કેવા કેવા હોય છે લોકોમાં? અમુક કોમન ભ્રમ હોય છે કિડનીને લઈને, જેમ કે વધારે પાણી પીએ તો આપણી કિડની સાફ થશે. તો એ વસ્તુ એ ભ્રમ છે. નોર્મલી 2 to 3 લીટર્સ પાણી આપણે પીવું જોઈએ એઝ અ નોર્મલ વ્યક્તિ, પરંતુ જે પેશન્ટ છે જેમાં લીવર, કિડની અથવા હાર્ટનો પ્રોબ્લેમ હોય તો એ લોકોએ થોડી વધારે પાણી પીવે તો બી એમના માટે કોઈક વાર નુકસાનકારક હોય છે. જેથી તમારા ડૉક્ટર એડવાઇસ કર્યું એ પ્રમાણે જ પાણી લેવું જોઈએ. બીજો ભ્રમ કોમનલી એ છે કે એકવાર ડાયાલિસિસ કરશું તો લાઈફ લોંગ ડાયાલિસિસ ચાલુ રહેશે. તો અમુક કિડનીના રોગો એવા છે જેને આપણે AKI કહીએ, એક્યુટ કિડની ઇન્જરી છે. એ બધા રોગોમાં કેવું હોય કે ટેમ્પરરી તમારી કિડની નબળી પડી હોય, એના લીધે તમારે ટેમ્પરરી ડાયાલિસિસ કરવું પડે. પણ જેમ કિડની ફંક્શનિંગ નોર્મલ થઈ જાય તો તમારું ડાયાલિસિસ બી આપણે બંધ કરી શકીએ. અને જે અમુક બાકીના રોગો છે જેને આપણે એન્ડ સ્ટેજ કિડની ડિઝીઝ કહીએ, એમાં તમારી કિડની વધારે ખરાબ હોય છે અને તેમાં તમારે લોંગ ટર્મ ડાયાલિસિસ કરવાની શક્યતા હોય છે આપણે. ઓકે. અને અત્યારે હીટવેવ ચાલે છે, તો ઘણીવાર કેવું છે કે લીંબુ શરબત કે એવી કોઈ પ્રવાહી છે કે જેનાથી આપણને થોડી વાર માટે રાહત મળે છે, પણ એવા જે પ્રવાહીઓ છે એની કોઈ ઇફેક્ટ થાય છે કિડની પર? યુઝ્યુઅલી ગરમ વાતાવરણમાં આપણે હાઇડ્રેશન સ્ટેટસ વધારવા પાણી તો પીએ જ છીએ, એના સિવાય આપણે લીંબુ શરબત પી શકાય અથવા તો કોઈ બી ઇલેક્ટ્રોલાઇટ્સના આપણે જે લાવે છે એ લઈ શકાય. પરંતુ બને ત્યાં સુધી આપણે સોફ્ટ ડ્રિંક્સ છે અથવા તો આપણે કોલ્ડ ડ્રિંક્સ આવે, એ બધું બને ત્યાં સુધી અવોઇડ કરીએ તો બેટર છે. બેટર ટુ ટેક વોટર એન્ડ લીંબુ શરબત, નારિયેળ પાણી છે, લીંબુ શરબત છે, એ બધું લઈ શકીએ આપણે. વર્લ્ડ કિડની ડે આવી રહ્યો છે, તો એઝ અ ડૉક્ટર તમે અમારી જે ઓડિયન્સ છે એને કોઈ એવો મેસેજ આપવા માંગો છો સ્પેશિયલી કિડનીને લઈને? કિડની આમ એવું ઓર્ગન છે કે જે નોર્મલી ફંક્શન કરતું હોય છે, પરંતુ જ્યારે એનું ફંક્શન 70 to 80% ઘટી જાય ત્યારે જ એના લક્ષણો જોવા મળે છે. તો આપણે રેગ્યુલરલી આપણી લાઇફસ્ટાઇલ હેલ્ધી મેન્ટેન કરીએ, રેગ્યુલરલી એક્સરસાઇઝ કરીએ, વેઇટ કંટ્રોલ કરીએ અને રેગ્યુલરલી આપણે કિડનીનો ચેકઅપ કરતો રહીએ, જેમાં આપણે સામાન્ય ટેસ્ટ હોય છે, જે યુરિન ટેસ્ટ અને ક્રિએટિનિન છે. બસ એટલું ચેક કરતા રહીએ તો આપણું ક્રિએટિનિન અને કિડનીનું ફંક્શન આપણે મોનિટર કરી શકીએ. ઇન ધ લાસ્ટ, કે ફોર એક્ઝામ્પલ કોઈને કોઈ સ્ટોન થયો છે અથવા કિડનીનો કોઈ પણ રોગ થયો છે, તો સામાન્ય કેવા લક્ષણો એના શરીરમાં દેખાઈ શકે? હવે નોર્મલી કિડનીનું કોઈ બી રોગ થાય તો સામાન્ય જે લક્ષણો હોય છે, જેમ કે પગે સોજો આવવો, ચહેરા પર સોજો આવવો, તમારું બ્લડ પ્રેશર વધી જવું, યુરિન વધારે આવવું અથવા તો ઓછું આવવું અથવા યુરિનમાં બ્લડ આવવું, આ બધા કોમન લક્ષણો છે કે જે કિડનીની બીમારીઓમાં દેખાય છે. અને જેને સ્ટોન હોય છે એ લોકોને યુરિનમાં લોહી આવે અથવા તો કમરમાં દુખાવો થાય, એ બધા લક્ષણો છે. અને ઘણા ઇન્ફેક્શન થઈ જાય તો તાવ બી આવી શકે છે કન્ડિશન. ઓકે. આમ તો આજના વિડીયોમાં અમે કિડનીને લઈને બધા જ વિષય, અમે જેટલું અમને લાગતું હતું કે આ દરેક પ્રશ્નો અમારે ડૉક્ટરને પૂછવા જોઈએ એ દરેક પ્રશ્નો અમે પૂછ્યા છે. કારણ કે અત્યારે કેવો સમય છે કે ઘણીવાર આપણી પાસે જો જાગૃતતા ના હોય, અવેરનેસ ના હોય, તો ઘણીવાર એ વ્યક્તિઓ હેરાન થતા હોય છે. એટલે જો આપણને ખ્યાલ આવી જાય
તો એના કોઈ પણ સ્ટાર્ટિંગના એરિયામાં જ આપણે જે ડિસીઝ છે એને આપણે અટકાવી શકીએ અને આપણી જે કિડની છે, આપણા શરીરના અંગો છે એને બચાવી શકીએ. એટલે એના માટે આવા વિડીયો ખૂબ જરૂરી રહેતા હોય છે. અમે અમારો પૂરો પ્રયત્ન કર્યો છે કે દરેક પ્રશ્નો અમે ડૉક્ટરને પૂછી શકીએ. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા બદલ અને આટલા સરસ વિષય પર દરેક માહિતી અમને આપવા બદલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.